હરિધામ સોખડા ખાતે પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસ સ્વામીના 79માં જન્મદિવસની ભવ્ય ઉજવણી આગામી 27મી ડિસેમ્બરના રોજ થનાર છે। સાથે 22મીએ અયોધ્યા ખાતે રામલલ્લાના ભવ્ય રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ નિમિત્તે ડભોઈ શહેર તેમજ તાલુકામાં બાઇક રેલીનું આયોજન કરાયું। હરિધામ સોખડા ખાતે પૂજ્ય પ્રેમ સ્વરૂપદાસ સ્વામીના 79માં જન્મદિવસની ભવ્ય ઉજવણી આગામી 27મી ડિસેમ્બરના રોજ થનાર છે। સાથે 22મીએ અયોધ્યા ખાતે રામલલ્લાના ભવ્ય રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાશે। આ કાર્યક્રમોમાં ભક્તજનોને આમંત્રણ પાઠવવા હેતુ હરિધામ સોખડાના ડભોઈના યોગી ડિવાઇન સોસાયટી હરિભક્તો દ્વારા ભવ્ય બાઇક રેલી યોજવામાં આવી છે, જેમાં ડભોઈ એપીએમસી માર્કેટથી લીલી ઝંડી આપી બાઇક રેલીનું પ્રસ્થાન કરાયું હતું। આ બાઇક રેલી ડભોઈ શહેર તેમજ તાલુકામાં ફરી હરિભક્તોને સંદેશો આપશે, જેમાં 100 ઉપરાંત બાઇક અને 25 ઉપરાંત કાર આશરે 500 ઉપરાંત હરિભક્તો જોડાયા હતા। આ પ્રસંગે ડભોઈના લોકલાડીલા અને પ્રમુખ હિન્દુવાદી ધારાસભ્ય ડભોઈના શૈલેષભાઈ મહેતા મહારાજ, ડભોઈ કાવડ યાત્રાના પ્રણેતા વિજય મહારાજ, પરમ પૂજ્ય આચાર્ય મહારાજ, સ્વામિનારાયણ મંદિર મહંત પુરાણી સ્વામી તેમજ અનેક મહાનુભાવો હાજર રહી બાઇક રેલીમાં જોડાયા હતા। આજે દરબાવતી ખાતેથી સ્વામિનારાયણ સંપ્રદાય સોખડા મંદિરના આદેશથી બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે। ખાસ કરીને પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામી 27મી ડિસેમ્બરે એમનો 79મો જન્મદિવસ અને સાથે સાથે જ 22 જાન્યુઆરી અયોધ્યા ખાતે રામ મંદિરમાં ભગવાન રામજીને પ્રાણ પ્રતિષ્ઠા થવાની છે। આ બંનેના ઉપલક્ષમાં સમગ્ર દરબાવતી તાલુકાની જનતાને જાગૃત કરવા, આમંત્રણ આપવા આજે આ બાઇક રેલીનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા છે અને આ બાઇક રેલી જ્યાં જ્યાંથી પસાર થશે તમામ ગામના હરિભક્તો આ બાઇક રેલીમાં જોડાશે। 27 ડિસેમ્બરે હરિધામ સોખડા ખાતે જે પ્રેમ સ્વરૂપ સ્વામીનો જન્મદિવસ ઉજવવા જઈ રહ્યા છે, ત્યારે એમાં તમામ હરિભક્તોને હાજર રહેવા માટેનું આમંત્રણ અને સાથે જ 22 જાન્યુઆરીએ ભગવાન રામ મંદિરમાં પધારવાના છે, એમની પ્રાણ પ્રતિષ્ઠા છે, ત્યારે અયોધ્યા ખાતે પણ રામ ભગવાનના દર્શન કરવા પણ ભક્તો જાય એના માટે આમંત્રણ આપવા આ બાઇક રેલી દ્વારા હરિભક્તો ગામે ગામ આજે જઈ રહ્યા છે। મારી પર આપ સૌને વિનંતી છે કે 27 તારીખે સોખડા હરિધામમાં પધારશો અને સ્વામિનારાયણ ભગવાનના આશીર્વાદ પ્રાપ્ત કરીએ। સાથે જ 22 જાન્યુઆરીએ જ્યારે ભગવાન રામ મંદિરમાં પ્રાણ પ્રતિષ્ઠા થાય ત્યાર પછી આપણે સૌ અયોધ્યા જઈને રામલલ્લાના દર્શન કરીએ અને એને માટે પણ સરકાર દ્વારા તમામ સગવડો કરવામાં આવી છે। ત્યારે તમામ રામ ભક્તો અયોધ્યા ખાતે પધારે અને રામજીના દર્શન કરે એ જ અભ્યર્થના। જય સ્વામિનારાયણ, જય શ્રી રામ महाराजनी जय, हरिप्रसाद साहेब महाराजनी जय, प्रेम स्वरूप स्वामी महाराजनी जय, आत्मीय समाजनी जय जय जय, हरिप्रेम परिवारनी जय जय जय। આજનો બહુ મંગળકારી દિવસ છે। ડભોઈના આંગણે કે આવી એક ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે। યુવી ડિવાઇન સોસાયટી સંચાલિત કૃષ્ણજી પ્રદેશ ડભોઈ વિભાગના સૌ સત્સંગી અંબરીશ ભક્તો, યુવાનો, મિત્રો ભેગા મળીને એક અદ્ભુત શોભાયાત્રાનું આયોજન આજે ગોઠવ્યું છે। અમારા વર્તમાન ગુરુહરિ પરમ પૂજ્ય પ્રેમ સ્વરૂપ સ્વામીનો 79મો પ્રાગટ્ય દિન 27 ડિસેમ્બરના દિવસે હરિધામ સોખડા મુકામે ઉજવવાનો છે। ખૂબ ભવ્ય ઉત્સવનું આયોજન થઈ રહ્યું છે। તે નિમિત્તે આ મહોત્સવનું આમંત્રણ આપવા માટે અને ભારતીય સંસ્કૃતિમાં ભગવાન અને સંતનું ખૂબ જ મહાત્મ્ય છે, તો ભગવાન રામચંદ્રજીની પણ મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ 22મી જાન્યુઆરી અયોધ્યામાં બહુ મોટા વ્યાપક પ્રમાણમાં ઉજવવાનો છે। તો એ બંને ઉત્સવોનો પ્રચાર કરવા માટે અને ભગવાન અને સંતની સેવા કરવા માટે સૌ અમરીશો, યુવાનો બધા ભેગા મળ્યા છે। ત્યારે આજના દિવસે આ પ્રોગ્રામમાં સંતવર્ય પૂજ્ય શિવરામદાસજી મહારાજ નાયજી સ્થાન મંદિરના મહંત શ્રી સુદર્શનાચાર્યજી મહારાજ બદ્રીનારાયણ મંદિરજી, વિજય મહારાજ કાવડ યાત્રા અને હરિધામ સોખડાથી શ્રી સ્વામી, શ્રી સૌરભ સ્વામી પધાર્યા છે। એ સૌની ઉપસ્થિતિમાં આ એક ભવ્ય આયોજન શોભાયાત્રાનું કરવામાં આવ્યું છે અને શૈલેષભાઈ સોટાની ઉપસ્થિતિમાં તેમાં ડૉક્ટર બીજે બ્રહ્મભટ્ટ જિલ્લા મહામંત્રી, શશિકાંત પટેલ પ્રદેશ કારોબારી સભ્ય, બિરેન શાહ ડભોઈ નગરપાલિકા પ્રમુખ, અશ્વિનભાઈ વકીલ,
દક્ષેશભાઈ સોની ચેરમેન અને વિશાલ શાહ આ સૌ મહાનુભાવો પણ આ પ્રસંગમાં સૌને પ્રેરણા આપવા માટે અને ડભોઈ સત્સંગ મંડળના જે વડીલો છે ગોપાલભાઈ, રામનારાયણભાઈ, અમારા મફત કાકા અને માસા સૌ ભેગા મળીને સમગ્ર પ્રોગ્રામનું આયોજન એમના માર્ગદર્શન પ્રમાણે ચાલશે. ડભોઈની આજુબાજુના વિસ્તારમાં 20 થી 25 ગામોમાં આ શોભાયાત્રા ફરશે આખા દિવસ દરમિયાન અને ગામોગામ આ બંને ઉત્સવના આયોજનની માહિતી બધાને આપશે, આમંત્રણ આપશે. અને હરિધામ સોખડા ખાતે 27 ડિસેમ્બરે સૌ ભક્તો, યુવાનો, અંબરીશો સમગ્ર પરિવાર સહિત વધારે એવી અમારું સૌને હાર્દિક નિમંત્રણ છે. જય સ્વામિનારાયણ.